સોરી, સો મે બી કંઈક સેટિંગ ચેન્જ કરવાનું હતું. બટ હા, સો કોઈ દિવસ મેં મારી લાઈફને આમ શો ઓફ નથી કરી, પણ મને થયું કે ના, હવે થોડું કરવા જેવું છે. કારણ કે હા, હું એવું કહેતી હતી કે 5-10 હજારની વાત તો દૂર, મને 5 રૂપિયાની પણ ઘણી વેલ્યુ છે. બટ કહેવા જઈએ ને કે 5 રૂપિયાની વેલ્યુ કરે, પણ માણસની વેલ્યુ કોઈ દિવસ ના કરે. અને તમે જો કોકને આમ બહુ રિસ્પેક્ટ આપી દો ને, બરાબર છે, તો અમુક લોકોને હજમ ન થાય અને એ આપણી જ પાછળથી પથારી ફેરવે. સો એ બધા માટે હું કંઈક શો ઓફ કરવા માગું છું કે વોટ્સઅપ સ્ટેટસ મૂક્યા છે, બટ બતાવી દો. હોલ્ડ ઓન. કાલે અમે શોપિંગ કરવા ગયા હતા અને શોપિંગની અંદર ઘણી બધી અમારા ભાઈ કે તું જે આંગળી મૂકીશ ને જ્યાં મૂકીશ ને ત્યાં આપણે એ વસ્તુ આપણે આપી દેવાની થાય, લઈ લેવાની થાય. સો એ બધા માટે હું બતાવું છું કે તમે ખાલી પ્રાઇસ જે છે ને એ INRમાં કરી દેજો, બરાબર છે. સો દેખાય છે આ વસ્તુ? દેખાય? ઓકે, બરાબર છે. પછી આપણું આવે છે આ સ્ટફ, બરાબર છે, આ બધી સ્ટફ, બરાબર છે. આ હતું મારું. પછી આ છે અમારા શિવરાજભાઈનું, બિકોઝ હિઝ મામુ ડોન્ટ વોન્ટ ટુ કોમ્પ્રોમાઇઝ હિઝ લાઈફ. સો બ્રાન્ડ નેમ છે કિકાબુ. આ બધું સ્ટફ છે, પેકિંગ રાખ્યું છે બિકોઝ હજી અમારે ફ્લાઇટ કરવાનું છે. સો યસ, સ્ટ્રોલર કંઈક છે 4000 દિરહમ, 4000 AED. સો તમે INR કરી શકો છો. મેકઅપ સ્ટફ સમથિંગ 3000 કે ખબર નહીં કેટલાનું છે, પણ 3000 પ્લસ છે, મારી એવું બેન કહેતી હતી. સો 3000 AED ટુ INR કરી દેજો, બરાબર છે. એના પછી પણ ઘણું બધું અમે લોકોએ ખર્ચો કર્યો છે. હોટલ કંઈક આવી છે અમારી કે આ મેસ્ટ રૂમ છે. ઇગ્નોર ધી મેસ્ટ રૂમ બિકોઝ ફેમિલી છે, નાનું બેબી છે, તો થોડુંક રહેશે. પણ વિન્ડો ખોલતા બુર્જ ખલીફા દેખાય છે. હોટલમાં મારા ભાઈએ 4 રૂમ બુક કરેલા છે દરેક ઇન્ડિવિજ્યુઅલ કપલ માટે, બરાબર. સો 5 દિવસ સતત તમે જેમ તમારા બેડરૂમની બારી ઓપન થાય, જો સપોઝ આ તમે બેડમાં ઊંઘ્યા છો અને જેમ બારી ઓપન કરો એટલે 5 દિવસ તમને બુર્જ ખલીફા દેખાય, બરાબર છે. સો આવું કંઈક વ્યૂ છે. કઈ હોટલમાં રોકાયા છે? સો આ હોટલનું નામ છે, સર્ચ કરી લો જો કે આની સ્પેશિયાલિટી શું છે, બરાબર છે. અને એમ થાય કે ભાઈ મેન્યુ તો એડિટ કરી શકો, તો આપણે આ કાર્ડ જોઈ લઈએ. સી, બરાબર છે. અને કયા ફ્લોર ઉપર રોકાયેલા છે એનો પણ થોડોક વ્યૂ લઈ લઈએ. સો બરાબર છે, આ બહારનો વ્યૂ. હન્ટર સાથે સેલ્ફી સાથે પતાતું એમ ન થાય કે જો શો ઓફ કરીએ છીએ અમે, શો ઓફ દેખાય છે, શો ઓફ કરીએ છીએ અમે. ઓકે, સો આ હું બંધ કરું છું ડોર, બરોબર છે. આ અમારું બેગ અને આ અમારું બેડરૂમ. અત્યારે હું ક્લીન કરી દીધી, બધું પેક કરી દીધી. અને આ અમારું વ્યૂ. સ્પેશિયલી વિડીયો એ લોકો માટે જેણે અમુક વસ્તુ મારાથી છુપાયેલી છે અને એવું કીધું છે કે ભાઈ શાયદથી જો ખબર પડે ને માંગે તો એ પછી પૈસા આવે કે જે હોય તે. અને અમુક લોકો બહુ કમ્પેરિઝન કરે છે ભાઈ કે પૂજાએ તો આવું કર્યું તો હું પણ આવું કરું, પૂજા આવા કપડાં પહેરે છે તો અમે પણ પહેરીએ, પૂજા વિદેશમાં છે ને મજા કરે છે તો અમે પણ કરીએ. તો પૂજાની BTS બિહાઇન્ડ ધ સીન્સ સ્ટોરી કોઈને ખબર નથી. સો પહેલાં એ જાણી લેવું કે એણે કેટલી સ્ટ્રગલ કરી છે, કેટલું એને કોમ્પ્રોમાઇઝ કર્યું છે સ્ટાન્ડર્ડ જોડે, લાઈફ જોડે, લાઈફસ્ટાઈલ જોડે, કેટલી ભૂલો જાતી કરી છે, બરાબર છે. સો એ બધું કમ્પેર કરી લો. અને હા, જો તમારા પેરેન્ટ્સ તમારી માટે કરતા હોય તો તમે પણ આવી લાઈફ એન્જોય કરી શકો છો. ને એવું નથી કે ખાલી પેરેન્ટ્સ કરે છે, હું એટલી મહેનત કરું છું ને અમે બધા એઝ અ ટીમ કામ કરીએ છીએ. લાઈક મને ક્યારેક જરૂરત હોય તો મારા પેરેન્ટ્સ મારા ભાઈને એ લોકો હેલ્પ કરે, એમને જરૂરત હોય તો હું હેલ્પ કરું. પણ આ દિન સુધી અમે એકબીજાને એટલું નથી સંભળાવ્યું કે ઓ અમે આખી જિંદગી કાળી મજૂરી કરી, હા તેને પાલન ડેકનું પૂછું, બધાએ કરેલું જ છે,
બધાને હેડ્સઅપ છે અને બધાને રિસ્પેક્ટ છે, પણ પછી કરી કરીને આની પથારીનું ફરવાની ને આની, બરાબર છે. તો આ શો ઓફની લાઈફ છે, થાય તો કરો, નહીં તો જોયા કરો.